ગોપાલ ચમાડી આજે એક સમાજના બંધારણ વિશે એક વાત મૂકવા માંગુ છું. ખરેખર આ પાટીદાર સમાજની અંદર આ બંધારણની બહુ મોટી જરૂરિયાત છે, પણ શું આ બંધારણ બની શકશે? મારે આપને પણ પ્રશ્ન છે, સમાજના આગેવાનોને પણ, કે ખરેખર આ બંધારણ બનાવી અને સમાજને મધ્યમ અને ગરીબ લોકોનો જો ઉદ્ધાર કરવો હોય તો સમાજના આગેવાનો સૌ પ્રથમ પોતાનો અહમ છોડી અને એક મંચ ઉપર આવે. જો એ બની શકે તો આ બંધારણ શક્ય છે. કારણ કે જ્યાં સુધી હું મારો અહમ નહીં છોડું કે હું જ કરું છું એમ નહીં, સમાજના બધી સંસ્થાના આગેવાનો જો સમાજનું જ હિત ઈચ્છતા હો તો બધાએ એક મંચ ઉપર આવી અને આની વાત મૂકવી પડે. કારણ કે આજે બધા સમાજે પોતાના બંધારણ બનાવ્યા, તો પાટીદાર સમાજનું બંધારણ કેમ ન થઈ શકે? મારી પાસે એક બુક છે, 1/6/1958 પાટીદાર સમાજે બંધારણ બનાવેલું છે. જો દેખો, તો આજે 130 વર્ષ પછી આપણે કેમ ભેગા ન થઈ શકીએ? આ રાજકોટની અંદર આ બંધારણ બનેલું છે પાટીદાર સમાજનું. એમાં લખેલું છે કે પહેલા તો આ સમાજની અંદર પટેલ સમાજોએ જ્ઞાતિમાંથી બટાવવાનું બંધ કરવું જોઈએ. આમાં લખ્યું છે, હલારી, ગોહલવાડિયા, ગુજરાતી, લેવા પટેલ, કડવા પટેલ, આ બધું ભૂલી અને પાટીદાર તરીકે એક મંચ ઉપર આવી અને જો આ બંધારણ બને તો ગુજરાતની અંદર એક નવી દિશા મળશે. કારણ કે આપણા પૂર્વજોએ 1958 બંધારણ કર્યું હતું. એ સમાજના આપણે વંશજો છીએ. આજે કેમ ન કરી શકીએ? આમાં એક એક વ્યક્તિના નામ પણ છે. હું આજે આ બુક આખી મારી ફેસબુક ઉપર મેકવાનો છું, તમે જોઈ લેજો કે આવી વિચારોવાળા આપણા પૂર્વજો અને આજે આપણે એક મંચ ઉપર શા માટે નથી આવી શકતા?